માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં કડાકો, જાણો કેટલા રહ્યા ભાવ। ભાવનગર જિલ્લામાં આ વર્ષે ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની હરાજી કરવામાં આવી હતી, જેમાં આજે લાલ ડુંગળીના 469 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા, જ્યારે લાલ ડુંગળીના આજે 60,032 કટ્ટાની આવક થઈ હતી, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 20,254 કટ્ટાની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 200 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 494 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં 199 ગાંસડી કપાસની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 1,000 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,380 રૂપિયા સુધીના રહ્યા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ આવક થઈ હતી। આજે યાર્ડમાં ઘઉંના 75 કટ્ટાની આવક થઈ હતી। એક મણના નીચા ભાવ 516 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 705 રૂપિયા સુધીના રહ્યા હતા। ભાવનગર જિલ્લામાં ખેડૂતો પાસે પડેલ વિવિધ પ્રકારની જણસી લઈને મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે, ત્યારે આજે લાલ અને સફેદ ડુંગળી, નવી મગફળી, કપાસ, ચણા, લીલા નારિયેળ, નવું જીરું, ઘઉં, બાજરી સહિતના વિવિધ પ્રકારની જણસીની આવક થઈ હતી અને હરાજી પણ કરવામાં આવી હતી। યાર્ડમાં બાજરીની હરાજી કરવામાં આવી હતી, જેના એક મણના નીચા ભાવ 451 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 532 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં લીલા નારિયેળના 4,000 નંગની આવક થઈ હતી, જેના 100 નંગના નીચા ભાવ 444 રૂપિયા સુધીના રહ્યા હતા અને ઊંચા ભાવ 1,906 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની 3,756 ગુણીની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 1,080 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,458 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં મકાઈની પણ આવક થઈ હતી, જેના એક મણના ભાવ 471 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં મગના 56 કટ્ટાની આવક થઈ હતી, જેના એક મણના નીચા ભાવ 1,310 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 2,400 રૂપિયા સુધીના રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના 110 કટ્ટાની આવક થઈ હતી। એક મણના 860